નમસ્કાર મિત્રો, નારિયેળ ઊભું ફાટે તો કુળદેવીમાં શું કહેવા માગે છે? માતાજી કંઈ સંકેત આપવા માગે છે? શું કારણ હોઈ શકે? આપણને શું કહેવા માગે છે? મિત્રો, સ્વાગત છે તમારું આપણે આ મા વંદના યુટ્યુબ ચેનલમાં. માતાજી, ભગવાન, ગુરુદેવ આપ તમામને એમ ખેમ સર્વકુશળ મંગળ રાખે તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરો છો. તમે માતાજીનું શ્રીફળ વધેર્યું હોય અને એ તમારા ઉપર રાજી છે કે નહીં, પ્રસન્ન છે કે નહીં, એ શું કહેવા માગે છે? જો નાળિયેર શ્રીફળ વધેર્યું હોય તમે અને એ જો ઊભું ફાટે તો એનો અર્થ શું થાય, એનો મતલબ શું થાય? માતાજી તમારા પર રાજી છે, પ્રસન્ન છે. તમે જે પણ કાર્ય કરવાના છો એ કાર્યમાં માતાજીના આશીર્વાદ પૂરેપૂરા તમારા ઉપર છે. તો તમને સફળતા એક કાર્યમાં મળે કે ના મળે, પણ તમે માતાજીનું જે શ્રીફળ વધેર્યું એ ઊભું ફાટવાનું કારણ શું? એ સંકેત સારો હોઈ શકે કે અશુભ હોઈ શકે? કે માતાજી તમને શું કહેવા માગે છે, કે સંકેત શું આપવા માગે છે? એ નાળિયેર વધેર્યું હોય એના ઉપરથી તમને કંઈક સંકેત આપવા માતાજી માગતા હોય. કદાચ આડું નાળિયેર વધેરો તો આડું ફાટે તો એને શું સમજાય? તો શું માતાજી તમારા પર પ્રસન્ન નથી? તો મિત્રો, આ બધી ભ્રમણી કરવાની વાતો છે. તમારા માતાજી તમારા પર 100% પ્રસન્ન અને રાજી છે. તમે જે ભાવથી શ્રીફળ અર્પણ કરો છો એ ભાવથી માતાજી સ્વીકાર કરી લે છે. પણ નાળિયેરનું ઊભું ફાટવું એ સારો અને અશુભ સંકેત તમે કઈ રીતે ઓળખો? તો નાળિયેર જો ઊભું ફાટે તો માતાજી અતિ પ્રસન્ન તમારા ઉપર છે એવું માની લેવું. કદાચ આડું ફાટે તો પણ તમારે માતાજીનો જેવો ભાવ તમે અર્પણ કર્યો હોય એ પ્રમાણે તમારે માતાજીનું માની લેવું. કોઈ એવી માન્યતા નથી, કોઈ એવો શંકા કે કુશંકા મનમાં ઊભી થાય, ભય ભ્રમણા ઊભી થાય, એવો કોઈ મનમાં તમારે વહેમ અંધશ્રદ્ધા લાવવાની કંઈ જરૂર મિત્રો નથી. જો તમે માતાજીની ભક્તિ શ્રદ્ધા પવિત્રતાથી કરી હશે અને સારું કાર્ય તમે કર્યું હશે અને માતાજીએ તમારું કાર્ય સંપૂર્ણપણે તમે જેમ ધાર્યું હશે એમ તમારું કાર્ય પતી ગયું હોય અને તમે માતાજીના આશીર્વાદ લેવા ગયા મંદિરે અને કુળદેવીમાં તમે શ્રીફળ વધેર્યું, એ ભલે આડું ફાટે કે ભલે ઊભું ફાટે, પણ જે ભાવથી તમે અર્પણ કર્યું છે એ ભાવ માતાજી સ્વીકાર કરી લે છે. તો મિત્રો, કહેવાનો અર્થ એ છે કે ઊભું નારિયેળ ફાટે કે આડું ફાટે એનાથી કશું કંઈ લેવા દેવા હોતું નથી. આ બધી અણઘડત મનની વાતો છે, ભય ભ્રમણા ઊભી કરવાની વાતો છે. જેવો તમારો માતાજી પ્રત્યે ભાવ કેટલો છે, તમારી ભક્તિ કેવી છે, તમારામાં સત્યતા સાચું કેટલું છે, એ માતાજી તમારો ભાવ ઓળખે છે. અને એ ભાવથી તમે કંઈ પણ પ્રસાદ ધરાવો, શ્રીફળ હોય કે પ્રસાદ હોય, તો એ માતાજી સ્વીકાર કરી લે છે. ઉલટાનું તો એવું માનવામાં આવે છે કે ઊભું નાળિયેર ફાટે તો સારામાં સારું, એનાથી વિશેષ કંઈ સારું હોતું નથી. એટલા માટે મિત્રો, ભક્તિ નિર્મળ સ્વભાવથી કરજો અને જીવનમાં માં કુળદેવીથી વધારે આ દુનિયામાં કંઈ નથી. કુળદેવી ધારે તો તારે, કુળદેવી ધારે તો મારે. પણ માના આશીર્વાદ લઈ કોઈ પણ કાર્યમાં આગળ વધવું, બને એટલી સેવા પૂજા કરવી, મા બાપની, ગુરુદેવની અને આપણા વડીલોની, આપણા ઘર પરિવારમાં સારું શિક્ષણ, વ્યસનથી દૂર, આ બધા કાર્યોમાં જો તમે આગળ રહેશો તો 100% આગળ જશો. મિત્રો, અહીંયા આપણે એક સ્કેનર મૂક્યું છે મેં, એમાં યથાશક્તિ તમે જે કંઈ દાન દક્ષિણા કરવાના હોય તો તમે કરી શકો છો એવી હું આશા રાખું છું. તમે બધા જ મિત્રો એમ ખેમ અમે સર્વ કુશળ મંગળ રહો એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને પ્રાર્થના કરું છું. તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ કોમેન્ટમાં લખજો, તમારા કુળદેવીનું નામ. જો મિત્રો તમે તમારા કુળદેવીને માનતા હોય અને ધર્મથી ઢોકળા હોય અને જો તમારા દિલમાં દયા હોય
તો અથાશક્તિ જે દાન કરવા માગતા હોય એ આ કેન્દ્રમાં આ નંબર પર તમે નાખી શકો છો અને આ જે પૈસો આવશે એ અમે ધર્મના કાર્યમાં એનો સદુપયોગ કરીએ છીએ એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.